તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજના હવામાન સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર હવે દિવાળીનો તહેવાર આવી ગયો છે, ત્યારે આજે અને આવતીકાલના રોજ ગુજરાત રાજ્યમાં ખતરો વધશે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને બાજુ મોટી મોટી સિસ્ટમો બની ગઈ છે। સ્ક્રીન ઉપર મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો આ સિસ્ટમના નજારા। 1 અને 2 નંબરની આ જે સિસ્ટમ છે તે ગુજરાત રાજ્યને ધમરોળશે, કારણ કે હવે ગણતરીની કલાકોની અંદર ગુજરાત રાજ્ય પર વરસાદી માવઠાઓની શરૂઆત થઈ જવાની છે અને ગઈકાલે વલસાડ લાગુના વિસ્તારોમાં મિત્રો વીજળી પડવાને કારણે લોકોના મૃત્યુ પણ થયા છે અને હવે આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર કેવી ખતરનાક બનશે તેના વિશે વાત કરવાની છે। અને બીજી સૌથી મોટી માહિતી મિત્રો સામે આવી રહી છે ગુજરાતમાં વાવાઝોડાને લઈને, કારણ કે વાવાઝોડાની સિસ્ટમે મિત્રો ફેરબદલ કરી છે અને હવે વાવાઝોડાની દિશા આજે બદલાઈ છે। તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવી દીધું, ગુજરાત રાજ્યની નજીક એક વાવાઝોડું જોવા મળવાનું હતું। ક્યારે તો મિત્રો 25 તારીખ આસપાસ જે વાવાઝોડું બનવાનું હતું તેની દિશા પરિવર્તન થઈ ગઈ છે અને મિત્રો વાવાઝોડું આજે નબળું પડ્યું કે મજબૂત તેના વિશે પણ આ વિડીયોની અંદર આગળ વાત કરીશું। ગુજરાત રાજ્યને કેટલી અસર કરશે કે નહીં તેના વિશે પણ વાત કરીશું અને સૌથી મોટી માહિતી મિત્રો આવી રહી છે ગુજરાતમાં અત્યારે હાલ મિત્રો જણાવી દીધું, કાળી ચૌદશ અને દિવાળી ઉપર જે મોટી ઘાત બનવાની હતી, ટૂંકમાં 18 તારીખ પછી જે વરસાદની સિસ્ટમ બનવાની હતી તે હવે બની ગઈ છે અને ગુજરાતમાં ટોટલ 19, 20 અને 21 તારીખ આ 3 દિવસ હવે ભારે રહેવાના છે, કારણ કે સિસ્ટમીય આફત હવે ગુજરાત રાજ્યમાં ખતરો બનાવી રહી છે। તમે નીચે પણ મિત્રો અહીંયા લાઈવ જોઈ લ્યો। અહીંયા હાલ આજે મિત્રો માહિતી સામે આવી રહી છે, આજે નીચેનો ભાગ છે એટલે કે દક્ષિણીય ભાગ છે, ત્યાં અત્યારે હાલ સૌથી મોટી બે સિસ્ટમ બનેલી છે। પહેલા નંબરે અરબ સાગરની સિસ્ટમ છે, બીજા નંબરે બંગાળની ખાડીની સિસ્ટમ છે। બંને સિસ્ટમોની અસરો જે છે તે ગુજરાત રાજ્યની અંદર જે છે તે હવે ગણતરીની કલાકોમાં થવાની છે, તો એના માટે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે। તો ચાલો મિત્રો વિસ્તારથી વાત કરીએ આ વિડીયોની અંદર, તમામ માહિતી હું તમને જણાવવાનો છું। સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો ધનતેરસના દિવસે મિત્રો જે છે તે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું, તાપમાન ઘટ્યું છે અને વાદળો બન્યા છે। તો હવે એ જ વાદળો કાળી ચૌદશ, દિવાળી અને છેક મિત્રો 22 તારીખ સુધી એટલે કે નવા વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવી શકે, તો એના માટે તૈયાર રહેવું પડશે। ચાલો મિત્રો એક પછી એક હવે બધી જ માહિતી મેળવીએ અને જાણીએ કે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોના હવામાનને લઈને શું મોટી ઉથલ પાથલ થશે, શું નવી અપડેટ સામે આવી છે તેના વિશે વાત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવું કે આજના વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, જરૂરી રહેશે જાણવું, તો મિત્રો હું તમને જણાવું અહીંયા। તો પહેલા નંબર ઉપર મિત્રો આપણે વાત કરીશું વાવાઝોડાની સિસ્ટમ વિશે કે જે હાલ ગુજરાત રાજ્યની આસપાસ આવવાનું હતું 25 તારીખે। તો વાવાઝોડા વિશે વાત કરવી જરૂરી, જેમાં હું તમને એક માહિતી આપીશ કે વાવાઝોડું નબળું પડ્યું છે કે તીવ્ર બન્યું છે, ગતિ બદલી છે, દિશા બદલી છે કે એના વિશે વાત કરીશું। બીજા નંબર ઉપર આપણે વરસાદની માહિતી આપવાની છે। તો હાલ અત્યારે ગુજરાત રાજ્યનું હવામાન કેવું છે અને વરસાદની આગાહી કેવી છે, 19, 20 અને 21 તારીખે ગુજરાતના કયા જિલ્લામાં કેટલા ઇંચના વરસાદો ઝાપટાઓ પડી શકે તેના વિશે વાત કરવાની છે। અને છેલ્લે ત્રીજા નંબર ઉપર હું તમને માહિતી આપીશ તો અંબાલાલ પટેલ દ્વારા જે ખતરનાક આગાહી કરી દેવામાં આવી છે તેના વિશે। અને ગુજરાતમાં હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો શિયાળાને લઈને પણ કેટલીક અપડેટો આવી રહી છે, એના વિશે પણ આપણે ચર્ચાઓ કરીશું। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા કેટલાક ફોટા સામે આવી રહ્યા છે તેના ઉપર નજર મારીએ અને ત્યાર પછી વિડીયોમાં આગળ વધીશું। તો સૌથી પહેલા મિત્રો આ ફોટો જો અહીંયા લખેલું છે કે ઓક્ટોબર મહિનામાં અંતમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની સંભાવના તીવ્ર બની રહી છે। જી હા દર્શક મિત્રો, ના ખ્યાલ હોય તો જોઈ લો મિત્રો, એક વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં જે બનવાનું હતું તે અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભાગમાં આ રીતનું વહેંચાઈ ગયું છે। હવે આ વાવાઝોડું આગળ ક્યાં જશે તેના વિશે આ વિડીયોમાં આગળ વાત કરીશું, પરંતુ તેની અસર જોઈ લો આટલા આખા ભારતના રેન્જમાં થવાની છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા લાગુના વિસ્તારો, કર્ણાટકના વિસ્તાર, મધ્યપ્રદેશ, નીચે છત્તીસગઢ, તેલંગાણા, આ બધા રાજ્યોની અંદર મિત્રો તેની અસર થવાની છે। અને આ ચક્રવાત જે છે તે ક્યારે, તો મિત્રો અહીંયા તારીખ નોટિસ કરી લીજો, 20 તારીખથી 25 તારીખની વચ્ચે તેની શરૂઆત થશે બનવાની અને 25 થી 30 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યને અસર કરશે ચક્રવાત અથવા તો વાવાઝોડું। બીજા નંબરે મિત્રો જોઈ લો તો સૌથી મોટા સમાચાર ગઈકાલે જે થયું તેના વિશે વાત કરીએ તો મિત્રો વલસાડની અંદર મિની વાવાઝોડું ગઈકાલે ફૂંકાયું, ભારે પવનો ફૂંકાયા, વાપી પંથકમાં વીજળી પડતા 2 મહિલાઓના મૃત્યુ પણ થયા। ગુજરાતમાં મિત્રો આ વર્ષે નૈઋત્યનું ચોમાસું લાંબુ ચાલ્યું, ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ આજે છેલ્લે વાવાઝોડું અને વરસાદી આફત અને સિસ્ટમો જે બની રહી છે તેને કારણે હવે ગુજરાતમાં જે છે તે મિત્રો અસલી ખેલ શરૂ થશે। 18 થી 28 તારીખ ભારે રહેવાની આગાહી હતી, તેની વચ્ચે 18 અને 19 તારીખે સવારે સારો વરસાદ, મિની વાવાઝોડાની અસરો દક્ષિણ ગુજરાતમાં જોવા મળી છે। ત્યાર પછી હવે આગળ શું થવાનું છે તેના ઉપર એક ECMFW વેધર મોડલ અનુસાર
અનુસાર એક નકશો જાહેર કરવામાં આવ્યો છે। એ નકશા અનુસાર મિત્રો અહીંયા જોઈએ તો આજે નકશાની અંદર આજે નીચેનો પટ્ટો છે, આખો આજે કલર વાળો ભાગ છે, ત્યાં અત્યારે હાલ સિસ્ટમ બનેલી છે। એમાં પણ સિસ્ટમના કેન્દ્ર બિંદુ જુઓ તો અરબ સાગર અને બંગાળની ખાડી એટલે કે બંને બાજુથી સિસ્ટમ બની છે, જેના માટે હવે આ સિસ્ટમ લગાતાર ઉપર સરકી રહેશે। અને જો મિત્રો તો ગુજરાત રાજ્ય અહીંયા એકદમ હવે આ સિસ્ટમની નજીક અહીંયા રહેલું છે, તો ગુજરાતની અંદર હવે આ સિસ્ટમ ગણતરીના દિવસોમાં અથવા 1-2 કલાકની અંદર ઉપર વધશે તેવું લાગી રહ્યું છે। તેની સાથે મિત્રો તમને જણાવી દીધું હાલનું અત્યારનું ગુજરાતનું હવામાન કેવું છે તેના ઉપર ફોકસ કરીએ। મિત્રો અત્યારે ગુજરાતમાં જે છે તે થોડી ઘણી ગરમી વધી રહી છે। તમને ના ખ્યાલ હોય તો જણાવીએ, ગઈકાલે ધનતેરસના દિવસે જે છે તે આખો દિવસ મિત્રો ગુજરાતમાં ગરમી જેવું વાતાવરણ રહ્યું, તડકો પણ બપોરે નીકળ્યો અને વાદળછાયું વાતાવરણ, ભેજવાળું વાતાવરણ બન્યું। આ પાછળનું મુખ્ય કારણ જાણીએ તો મિત્રો ભેજ અને વાદળો એટલા માટે કારણ કે વરસાદની સિસ્ટમ જે હવે નજીક છે તેને કારણે મિત્રો વરસાદના વાદળો બની રહ્યા છે, અને આજે આ વાદળ છે તેને કારણે ગુજરાત ઉપર ભેજ બની રહ્યો છે, આ ભેજને કારણે ગરમી પડી રહી છે। તો આ ગરમી જે છે તેનું મુખ્ય કારણ મિત્રો વરસાદીય ઝાપટાઓ છે। 1-2 દિવસમાં ઝાપટાઓ પડશે, ત્યાર પછી ગુજરાત રાજ્યમાં થોડું ઠંડુ વાતાવરણ જોવા મળશે અને શિયાળાની પણ શરૂઆત ગુજરાતમાં થશે। અત્યારે ગુજરાતમાં મિત્રો મિશ્ર ઋતુ ચાલી રહી છે, ગરમી પણ પડી રહી છે, અમુક ભાગોમાં ઠંડી પણ પડી રહી છે, અને ઝાપટાઓ પણ હવે 1-2 દિવસની અંદર જે છે તે સારા એવા ગુજરાતમાં પડવાના છે। તો આ થઈ ગયું ગુજરાતનું હાલનું હવામાન। ત્યાર પછી મિત્રો વાવાઝોડાને લઈને જે સિસ્ટમો બની રહી છે તેના વિશે વાત કરવી જરૂરી રહેશે। તો મિત્રો જોઈ લો, અહીંયા જે લાઈવ સિસ્ટમના જે નકશાઓ સામે આવી રહ્યા છે અને જે ટ્રેક બની રહ્યો છે તે જોતા તો એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે પછીની કલાકોમાં જોઈ લો મિત્રો 22 થી 23 તારીખે આ સિસ્ટમ મજબૂત બની રહી છે। 23 તારીખે મિત્રો 21, 22 અને 23 તારીખ દરમિયાન મિત્રો આ ભાગ છે નીચે દક્ષિણીય ભારતનો, અને અહીંયા જુઓ તો મિત્રો આ બંગાળની ખાડી છે અને આ બાજુ મિત્રો જોઈએ છે તે આ અરબ સાગર છે। તો આ બંને બાજુ મિત્રો જુઓ તો સિસ્ટમના સર્ક્યુલેશનો બની રહી છે। અહીંયા મિત્રો તમે જુઓ તો આ જે રિંગ બની રહી છે, આ ગોળ ગોળ મિત્રો જો આ રિંગ છે આ બની રહી છે તે મિત્રો બીજું કશું નથી પરંતુ મિની વાવાઝોડું છે। હવે મિત્રો આ વાવાઝોડું જે છે તે નીચેથી આવી રહ્યું હતું, એટલે કે ઓસ્ટ્રેલિયા લાગુના વિસ્તારોથી આવી રહ્યું હતું, પરંતુ જેવું અહીંયા શ્રીલંકા સાથે આ વાવાઝોડું અથડાયું એટલે એના આ રીતના 2 ભાગ પડી ગયા। એક ભાગ જતો રહ્યો અરબ સાગરની અંદર અને બીજો ભાગ જતો રહ્યો અહીંયા બંગાળની ખાડીની અંદર। હવે મિત્રો જોવાનું એ રહેશે કે આ સિસ્ટમ હવે મજબૂત બનીને કઈ દિશા તરફ આગળ વધશે, કારણ કે જો મિત્રો આ બંને સિસ્ટમ જે છે આ નીચે રહેલી આગળ જઈને એક સિસ્ટમ બની રહી છે, અને ગુજરાત ઉપર મિત્રો તેની અસરો જોશો તો 23 તારીખે મિત્રો જે વરસાદીય ઝાપટા પડશે, એટલે કે આ સિસ્ટમ છે તે મિત્રો લાંબી ચાલી રહી છે આજથી, એટલે કે 19 તારીખથી 28 તારીખ સુધી ચાલવાની છે, જેમાં 18 થી લઈને 22 તારીખ વચ્ચે આ સિસ્ટમને કારણે ભરપૂર માવઠાઓ પડી શકે। ત્યાર પછી 28 તારીખે આ સિસ્ટમ મજબૂત બનશે પાછી અને એક મિની વાવાઝોડામાં કન્વર્ટ થશે અને ગુજરાત નજીક આવશે। ત્યારે જુઓ તો ગુજરાત ઉપર મિત્રો જ્યારે આ સિસ્ટમ આવશે ત્યારે અહીંયા 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથેના વરસાદો, એટલે કે ભારે આંધી અને તોફાન સાથેના વરસાદો પડવા માટે તૈયાર રહેજો। ત્યારે મિત્રો તો 28, 29 અને 30 તારીખ એટલે કે આ મહિનાના છેલ્લા 3 દિવસ ફરી પાછો આ સિસ્ટમ વળાકો લેશે અને એક મિની વાવાઝોડાનું રૂપ બનાવશે। અને અહીંયા મિત્રો તમે જોઈ લો જે જુદા જુદા મિત્રો આજે વેધર મોડેલો સામે આવી રહ્યા છે, એ બધા જ વેધર મોડેલો પ્રમાણે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે પલટાવાનું છે। અહીંયા તમે જોઈ લો મિત્રો વરસાદ કેવો દેખાઈ રહ્યો છે, તો મિત્રો જોઈ લો 26 તારીખથી ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જવાનો છે। 28 તારીખે આ વરસાદનું રૂપ ભારે રહેશે। 29 તારીખે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં અતિ ભારે માવઠાઓ પડશે અને 30 તારીખે મિત્રો જે છે ત્યાં સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ત્યાર પછી 31 તારીખે આ સિસ્ટમ કચ્છમાંથી આગળ પાકિસ્તાન તરફ આગળ જતી રહેવાની છે। તો આ તો મિત્રો થઈ ગઈ કમ્પ્લીટ વાવાઝોડા વિશે માહિતી, કારણ કે આ સિસ્ટમ મિત્રો થોડી સમજવામાં અઘરી પડે તેવી છે, પરંતુ આ વિડીયોમાં મેં કોશિશ કરી છે તમને વિસ્તારથી સમજાવવાની। ટૂંકમાં એક શબ્દોમાં તમને માહિતી આપું તો આ સિસ્ટમ જે છે તે મિત્રો મોટું રૂપ બનાવી રહી છે, એટલે કે નીચેથી આગળ આવી રહી છે। તો 18 થી 22 તારીખ આ સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠાઓ પડશે, હળવા માવઠાઓ, કોઈ મોટા એવા ભયંકર નહીં, પરંતુ આ સિસ્ટમ વળી પાછી 28 તારીખે એટલી મજબૂત બનશે અને ગુજરાત ઉપર વાવાઝોડાનું રૂપ દેખાડશે। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે અને આંધી સાથેના વરસાદો પડી શકે તેવું હાલ અત્યારનું હવામાન મોડેલ અહીંયા જણાવી રહ્યું છે। તો મિત્રો વાવાઝોડા વિશે પણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે। હવે ફટાફટ આપણે છેલ્લે જોઈ લઈએ કે ગુજરાત રાજ્યના કયા ભાગોમાં આજે માવઠાઓ પડી શકે। આજની વાત કરીએ, આજે મિત્રો આજે અને આવતીકાલે એટલે કે કાળી ચૌદશના સાંજે અને દિવાળીના દિવસ દરમિયાન કયા ભાગોમાં વરસાદીય ઝાપટાઓ પડવાની સૌથી ભયાનક અને ખતરનાક આગાહીઓ સામે આવી રહી છે। ફટાફટ જોઈએ દક્ષિણ ગુજરાતમાં એવા કોઈ મજબૂત વાદળો બની રહ્યા નથી, પરંતુ ભરૂચ જિલ્લાની અંદર વાદળો છે તો ત્યાં ઝાપટા પડી શકે। બાકી સુરત, નવસારીમાં કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ વલસાડમાં પણ ઝાપટાઓ
પડી શકે. ત્યાર પછી ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આખો પટ્ટો છે, તેની અંદર જોયું તો અમદાવાદ, ત્યાંથી નીચે આ બાજુ આવીએ તો દાહોદ, ગોધરાના વિસ્તાર, પંચમહાલ, મહીસાગર, ગાડિયાધાર, ગાંધીનગર, આ બધા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ તમે જોઈ લો તો મિત્રો મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, પાલનપુર લાગુ અને આસપાસના વિસ્તારોમાં ઝાપટા પડી શકે. કચ્છની અંદર કોઈ મોટા ઝાપટાની આગાહી નથી, કારણ કે કોઈ વાદળો દેખાઈ રહ્યા નથી. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 4 જિલ્લામાં વરસાદી આગાહી વાદળોને આધારે આજે રહેશે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનો સમાવેશ થયેલો છે. તો આ 4 જિલ્લા ઉપર મિત્રો અહીંયા તમે ફોકસ કરીને જોશો તો મિત્રો આ 4 જિલ્લા ઉપર અહીંયા વાદળો દેખાઈ રહ્યા છે. બાકી જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીની અંદર કોઈ ઝાપટા પડવાના નથી, કારણ કે વાદળો દેખાઈ રહ્યા નથી. તો આજના મિત્રો તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે, જેમાં આપણે વિસ્તારથી માહિતી મેળવી કે ગુજરાત રાજ્યનું હવામાન કેવું છે. વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને જે છે તે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, કારણ કે વાવાઝોડાની દિશા ગમે ત્યારે બદલાઈ શકે અને જ્યારે દિશામાં કોઈ પરિવર્તન આવશે તો મિત્રો અમે તમને વિડીયો બનાવીને આ ચેનલ ઉપર માહિતી આપીશું. તો તે માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી એકવાર મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.